સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ઓનલાઈન લેપટોપ અને મોંઘાદાટ મોબાઈલ ફોનની મદદથી હાઈટેક વલ્લી મટકાના જુગાર રમાડતા એક આંતરરાજ્ય બુકીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કવાસ ગામની એક સોસાયટી બહાર દરોડો પાડીને મહારાષ્ટ્રથી ઓપરેટ થતા જુગારના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે પોલીસ મથકના પીઆઈના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને તેમની ટીમ તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ ટીમના જવાનોએ એક અત્યંત સચોટ અને ખાનગી બાતમી મળી હતી. બાતમી એવી હતી કે 84 તાલુકાના કવાસ ગામે આવેલી સાઈ રેસિડેન્સીના મકાન નંબર 57 ની બહાર એક ઈસમ હાઈટેક ગેજેટ્સની મદદથી ઓનલાઈન જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પરથી આરોપી શ્રી કૃષ્ણ બાલાસાહેબ બડેને રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 36 વર્ષીય આરોપી શ્રી કૃષ્ણ બડે મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના દારુલ તાલુકાના કાસારી ગામનો વતની છે. આ સાતીર આરોપી પોતાના મોબાઈલ અને લેપટોપમાં ઓનલાઈન એપ્લિકેશન ઓપરેટ કરતો હતો. તે મહારાષ્ટ્ર ખાતેથી ખુલતા કલ્યાણ મિલન અને રાજધાની અને કર્ણાટકા ડે વગેરે પ્રખ્યાત વલ્લી મટકાના બજાર પર ઓનલાઈન આંકડાઓ લખીને જુગાર રમતો અને અન્ય લોકો પાસે રમાડતો હતો. પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી કરોડોના નેટવર્કમાં વપરાતા હાઈટેક ડિવાઇસ કબજે કર્યા છે. જેમાં 1 લાખની કિંમતનો આઈફોન, 80,000નો સેમસંગ ફોન, 30,000નું ડેલ કંપનીનું લેપટોપ અને 30,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ સામેલ છે. આ ઉપરાંત પોલીસે જુગારના આંકડાઓની માયાજાળ લખેલી 3 નંગ ડાયરીઓ અને 3 નંગ છાપેલી બુક સહિત કુલ્લે ₹2,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોબાઈલ ફોનના IMEI નંબર અને લેપટોપના સિરિયલ નંબરના આધારે પોલીસે ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે. આ ઓનલાઈન સટ્ટાબાજીના તાર મહારાષ્ટ્રના ક્યાં મોટા બુકીઓ સાથે જોડાયેલા છે અને સુરતમાં કોણ તેની પાસે આંકડા લખાવતું હતું તે દિશામાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.